તો વિચાર્યું જ નહીં. છાપામાં પ્રવેશ કરતા જાહેરાતો આવે છે, હું તો તેને મોટી નિશાળમાં અંગ્રેજીમાં જ મૂકવાની. એમ પણ તને ખબર છે કે ત્યાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને પેલું શું કહેવાય, ડોનેશન એટલે કે થેલી ભરીને પૈસા આપવા પડે છે. ભલે આપવા પડે, હું મારું મંગળસૂત્ર વેચી દઈશ. ભલે તું મને વેચી દેજે, પણ હજુ આ શરૂઆત છે. પછી તો સ્કૂલની ફી, રિક્ષા ભાડું, ટ્યુશન ફી અને રોજ રોજ નવા ડેના ફતવા. ત્યારે તું શું વેચીશ? રોજ રોજ ખર્ચા ક્યાંથી કરીશું? અને ઘરનો ખર્ચ તો અલગ. પપ્પા હું તો વનમાં રમવાનો ને મસ્તી કરવાનો જ. જોયું બકુ, તારા સમૂહ તો વનમાં જઈ રમવાનો ને મસ્તી કરવાનો. એ તો કરવાનો જ. જો એને રમવું છે ને મસ્તી કરવી છે ને તો પછી વનમાં જઈ રમવા દે ને. એ 5 વર્ષનો થશે એટલે સરકારી શાળામાંથી શિક્ષક આવશે અને તેને શાળામાં દાખલ કરશે. મેં તો કઈ સાંભળ્યું છે કે સરકારી શાળામાં કઈ ઉજવણી કરે છે. હાસ તો પ્રવેશ ઉત્સવ ઉજવશે જ, એ પણ ધામધૂમથી. એમ આપણે પણ જઈશું ને? હા ચોક્કસ જઈશું. અને જો હવે તો સરકારી શાળામાંથી નવા બાળકને દફતર, પેન, પેન્સિલ, ચોપડા અને નોટ તો આપે જ છે, ચોક્કસ આપશે. અને સાથે સાથે શિષ્યવૃત્તિ પણ આપે છે, તો આપણે 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં. હા, પેલા બાજુવાળા શારદા કાકી કહેતા હતા કે હવે તો ધોરણ 1 થી 5 માં પ્રજ્ઞા શિક્ષણ આપ્યું છે. પ્રજ્ઞા શિક્ષક એ વળી શું છે? એટલે કે એમાં ચોપડો નહીં, દફતર નહીં, ઘરકામ નહીં, બાળક પોતે જ રસ રુચિ પ્રમાણે ભણે. તો શાળામાં શિક્ષક શું કરશે? શારદા કાકી એમ કહેતા હતા કે શિક્ષક તેમનો મિત્ર બનશે. અને હવે એ તો કહેવું હું ભૂલી જ ગઈ કે વાહમાં લોકો એમ કહેતા હતા કે હવે તો સરકારી શાળામાં લાવવાનું લઈ જવાનું ભાડું સરકાર આપે, તો આપણે તો કઈ ચિંતા જ નહીં. જો અને હવે તો શાળામાં શારીરિક અને માનસિક બંને એવું ગરમ શુદ્ધ 2 વાર અક્ષય પાત્રનું ભોજન આપવામાં આવે છે. હા, તો રોજના નાસ્તાનું ટેન્શન જ નહીં. બસ હવે નક્કી થઈ ગયું ને? હા તો વળી. જો નરેન્દ્રભાઈ મોદી, અબ્દુલ કલામ, લાલ બહાદુર શાસ્ત્રી અને આપણી શાળાના બધા જ શિક્ષકો સરકારી શાળામાં ભણ્યા હતા ને? હા તો વળી. હું તો મારા ટપુને સરકારી શાળામાં જ ભણાવીશ. વાડી મને મેલવા હાલ, મારે દિશાળે જવું જ છે. હાલ. આવો બેન, આજે કેમ આ તરફ? આ જુઓ ને તમારો ટપુ છેલ્લા અઠવાડિયાથી શાળામાં આવતો નથી. એટલે શું થયું છે? બીમાર છે? બીમાર તો નથી, પણ શું? તમને તો ખબર નહીં હોય કે ટપુના પપ્પા બીમાર છે. એ તો ખબર નથી, પણ હવે ટપુ ક્યારે આવશે? હવે ઘર કેવી રીતે ચલાવવું એટલે તેને ચાની દુકાને વળગાડ્યો છે. શું કહ્યું? ચાની દુકાને? બેન જુઓ, હજુ તો ટપુ ઘણો નાનો છે, બહુ જ નાનો છે. એ તો બાળ મજૂરી કરાવી કહેવાય. આપણા કાયદાની દ્રષ્ટિએ એ ગુનો ગણાય છે અને સજાની જોગવાઈ થાય છે. બેન તમારી વાત સાચી છે, પણ બીજો કોઈ રસ્તો જ નથી. બેન જુઓ, ટપુ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. એનું ભણવાનું ન છોડાવો અને ફરીથી શાળામાં આવવા દો. આખી જિંદગી મજૂરી કરશે તો કેટલું કમાશે? એના કરતાં ભણી ગણીને કંઈક બનશે તો તમારી ગરીબી દૂર થશે. બેન તમારી વાત સાચી છે. બેન હવે તો સરકારશ્રી તરફથી સીઈટી, જ્ઞાન સેતુ, જીએસએસસી, જ્ઞાન સાધના, પીએસસી, ગ્રામીણ શિષ્યવૃત્તિ જેવી પરીક્ષાઓ લેવાય છે. જો બાળક મેરિટમાં આવે તો ઘણા બધા પૈસા ડાયરેક્ટ ખાતામાં મળે, તો તમને આર્થિક પરિસ્થિતિમાં ટેકો પણ મળે અને એને સારી સારું શિક્ષણ પણ મળી શકે. બેન હવે તો હું મારા ટપુને ચોક્કસ ભણાવીશ. અત્રે